એક બાજુ મેઘો રાજ્ય પર ઓળઘોળ થયો છે અને બીજી બાજુ દરિયો હિલોળે ચડ્યો છે। એવો હિલોળે કે કાંઠા તોડી અને ગામમાં ઘૂસી રહ્યો છે। વાસી બોરસી નવસારીનું આ ગામ કે જ્યાં દરિયો ઘૂસી ગયો છે। ગામમાં અહીંયા પ્રોટેક્શન વોલની ઘણા સમયથી માંગ થઈ રહી છે। તંત્ર પ્રોટેક્શન વોલ બનાવતું નથી અને ગામની આ હાલત થાય છે કે દરિયો જ્યારે ઉફાન ઉપર ચડ્યો હોય, હિલોળે ચડ્યો હોય, એ વખતે ગામમાં પાણી ઘૂસી જાય છે। શું પરિસ્થિતિ છે અને શા માટે આ પરિસ્થિતિ થઈ રહી છે, રાજન પાસેથી જાણીએ। જી બિલકુલ ને લોકો દરિયાની અંદર જે મોજા ઊંચા ઉછળી રહ્યા છે તેના લીધે ગામની બદલાયેલી પરિસ્થિતિ અંગે જો આપને વાત કરું તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલું વાંસી બોરસી ગામ જે છે, આમ તો દર અષાઢી બીજ ઉપર આ ગામની અંદર મોટી ભરતી જ્યારે આવતી હોય છે દરિયામાં ત્યારે મુશ્કેલી સર્જાતી હોય છે, પરંતુ બીજની મોટી ભરતી પહેલા જ આજે જ્યારે એકમ છે ત્યારે જ દરિયાની અંદર ભારે કરંટ જોવા મળ્યો છે અને દરિયાએ ઉફાન ભારે પ્રમાણમાં લીધું છે। ઊંચા મોજાઓ ઉછળ્યા છે, તેને પગલે સીધું જ પાણી જે છે દરિયાનું એ ગામની અંદર સીમા વટાવીને પ્રવેશી ચૂક્યું છે। ત્યારે જલાલપુર વિસ્તારનું જે આ ગામ છે ત્યારે આકાશમાંથી એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ સાગરે સીમા ઓળંગી છે, તેને કારણે ગામના લોકો જે છે એ બેવડી મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। પ્રોટેક્શન વોલ પણ અહીંયા છે, પરંતુ પ્રોટેક્શન વોલ ઓળંગીને દરિયાએ ગામમાં પ્રવેશ કર્યો છે, તેને પગલે લોકોની હાલાકીમાં હાલ